ધોરણ 12 કોમર્સના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે હવે વ્યાકરણ નંબર 2 એટલે કે ચેપ્ટર નંબર 2 ગ્રામરનો જે એકમ છે એ લઈશું, જે છે વિરામચિહ્નો અને સંયોજકો. વિરામચિહ્નોને તમે પંક્ચ્યુએશન્સ કહો છો, બરાબર છે અંગ્રેજીમાં, જેમ કે કોમા, સેમિકોલન, બરાબર, પછી ક્વેશ્ચન માર્ક, એક્સક્લેમેટરી માર્ક, પછી ડેશ. તો આ બધા જે ચિહ્ન છે, અથવા તો જેને આપણે સાઇન્સ કહીએ, સાઇનિંગ, તો એને ગુજરાતીમાં વિરામ ચિહ્નો કહીએ છીએ. ઓકે, ઘણા જુદા જુદા ઘણા વિરામ ચિહ્નો છે. તો એમાંના આપણે થોડા વિરામ ચિહ્નોનો આજે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો એ વિરામ ચિહ્નોનો ઉપયોગ ક્યારે થાય, કઈ રીતે થાય, અને એમાં ખાસ તો તમે જ્યારે મૌલિક લખાણ લખો, મૌલિક લખાણ એટલે તમે પોતાની જાતે કશુંક લખો, ત્યારે કયા વાક્યમાં કયું વિરામ ચિહ્ન આવે, કયું પંક્ચ્યુએશન આવે, એનો તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે વાંચતા હોઈએ ત્યારે તો આપણે ખ્યાલ હોય કે કઈ જગ્યાએ કયું વિરામ ચિહ્ન મુકાયું છે અને એનો કયો ભાવ અથવા અર્થ એમાંથી ઉત્પન્ન થાય છે. પણ જ્યારે આપણે ખુદ કશુંક લખીએ ત્યારે એમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો, કઈ જગ્યાએ કયું વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો, એ બાબત આપણે સમજીએ એ વધારે જરૂરી છે. હવે આપણે ચેપ્ટર પ્રમાણે ચાલીએ. વિરામ ચિહ્નો. પ્રથમ, પંક્ચ્યુએશન્સ. વિરામ ચિહ્નો વિશે તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો, એટલે તમને 9માં, 10માં, 11માં આ વિરામ ચિહ્નો વિશે, પંક્ચ્યુએશન્સ વિશે થોડું શીખવવામાં આવ્યું હતું. વિરામ ચિહ્નો એ માત્ર અટકવા માટેની નિશાનીઓ જ નથી, એટલે ક્યાં કઈ રીતે અટકવું, કયા ભાવથી અટકવું, માત્ર એટલા માટે જ નથી, પણ વાંચનમાં આરોહ અવરોહ. આરોહ એટલે થોડું ઊંચા અવાજમાં બોલવું, અવરોહ એટલે થોડા નીચા દબાયેલા સૂરમાં બોલવું, કાકું, પછી લય વગેરે વિરામ ચિહ્નો દ્વારા લાવી શકાય છે, આ ભાવ લાવી શકાય છે. વિરામ ચિહ્નોની સંખ્યા ઘણી મોટી છે, પણ સૌથી વધારે વપરાતા જે ચિહ્નો છે એમાં છે પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ, અલ્પ વિરામ એટલે આપણે જેને કોમા કહીએ છીએ અંગ્રેજીમાં, પ્રશ્ન ચિહ્ન, ક્વેશ્ચન માર્ક, ઉદ્ગાર ચિહ્ન એટલે કે એક્સક્લેમેટરી માર્ક, અવતરણ ચિહ્ન એટલે કોમા, આપણે કોલન, સેમિકોલન, હા, ડબલ સેમિકોલન એમ કહેવાય છે ને, ગુરુ વિરામ, ડેશ, હાઇફન, અર્ધ વિરામ, પછી લઘુરેખા વગેરે છે. આ વિરામ ચિહ્નો વિશે તમે જાણો છો. તમે વાક્યમાં જ્યારે આવે છે ત્યારે તેને સમજપૂર્વક યોગ્ય રીતે વાંચનમાં એને વણી શકો છો. પણ જ્યારે મૌલિક લેખન કરો છો, જો અહીં પણ એવું આવ્યું, મૌલિક એટલે તમે તમારી જાતે કશુંક વિચારો અને પછી એ લખો, કોઈ એવો નાનો કે મોટો પેરેગ્રાફ લખો, તો એમાં તમારે ક્યાં કઈ જગ્યાએ કયું વિરામ ચિહ્ન મૂકવું એનો તમને સમજ હોવી જોઈએ. તો ખ્યાલ આવે કે ના, તમે વિરામ ચિહ્નની આ પ્રકરણને સારી રીતે સમજ્યા છો. તો મૌલિક લેખન કરો છો ત્યારે તેનો યોગ્ય ઉપયોગ કરી શકો તે મહત્વનું છે. ઘણી વખત આ ચિહ્નોમાં અયોગ્ય વપરાયા હોય એવા પણ એના કારણે વાક્યનો ઈરાદો બદલાઈ જાય છે. એટલે તમે વિરામ ચિહ્નનો ઉપયોગ તો કર્યો હોય પણ ખોટી જગ્યાએ કર્યો હોય, જ્યાં કરવો ન જોઈએ ત્યાં કર્યો હોય, અને જ્યાં કરવો જોઈએ ત્યાં કર્યો ન હોય, ત્યારે અર્થનો અનર્થ થઈ શકે, આવું બની શકે. તો એક એક્ઝામ્પલ તમને આપેલું છે. વિરામ ચિહ્નોનો બરાબર સમજપૂર્વક ઉપયોગ થાય તે મહત્વની બાબત છે. હવે તમને અહીં થોડા વાક્યો આપેલા છે. વાક્ય એક જ છે, પણ એમાં જુદા જુદા વિરામ ચિહ્નોનો, પંક્ચ્યુએશન્સનો ઉપયોગ કરેલો છે, અને એના કારણે એનો જુદો જુદો અર્થ થાય છે. ઓકે, તો એ તમને બ્રેકેટમાં આપેલું છે કે એમાંથી શું ભાવ ઉત્પન્ન થાય છે. પહેલું આપણે જોઈએ વાક્ય. વાક્યના શબ્દો બધા એક જ છે,
આ મતલબ કે 4 શબ્દોનો બનેલો આ એક સુંદર વાક્યખંડ છે, પરંતુ એમાં જે જુદા જુદા જે વિરામ ચિહ્નનો ઉપયોગ કરેલો છે એના આધારે જુદો જુદો ભાવ, જુદો જુદો અર્થ એમાંથી નીકળે છે. યાત્રાળુઓ નદી આગળ છે, ફૂલ સ્ટોપ, બરાબર, એટલે કે પૂર્ણ વિરામ છે પછી મૂક્યું છે પૂર્ણ વિરામ. તો એનો અર્થ એવો થયો કે એનો આપણે પ્રશ્ન કરીએ યાત્રાળુઓ ક્યાં છે, એનો આ જવાબ છે કે યાત્રાળુઓ નદી આગળ છે. બસ આ એક સામાન્ય એવું સ્ટેટમેન્ટ છે, એક વિધાન છે, એમાં ફૂલ સ્ટોપ છે, યાત્રાળુઓ નદી આગળ છે. એટલે કે અહીં યાત્રાળુઓ પછી કોમા છે, અલ્પ વિરામ જેને આપણે કહીએ ગુજરાતીમાં, યાત્રાળુઓ પછી અલ્પ વિરામનો ઉપયોગ કર્યો છે, પછી વાક્ય આગળ વધાર્યું છે નદી આગળ છે. તો અહીં યાત્રાળુઓ છે, ટ્રાવેલર્સ છે, એને સંબોધન કર્યું છે. એટલે આગળ યાત્રાળુઓ જતા હોય અને એને ખબર ન હોય કે નદી ક્યાં છે, એટલે એની રીતે આગળ વધતા હોય અંદાજે, અને ત્યારે કોઈ પાછળથી ભાઈ એને બોલાવે, એને ખબર હોય કે નદી ક્યાં છે, એટલે એમ કહેશે યાત્રાળુઓ નદી આગળ છે. એટલે આ અર્થમાં અહીં આ વાક્ય વપરાયું છે. એમાં એક વ્યક્તિ યાત્રાળુઓને સંબોધન કરે છે. ઓકે, સંબોધન કરવું મીન્સ ટુ કોલ સમવન, બીજાને બોલાવો એવા અર્થમાં. યાત્રાળુઓ નદી આગળ છે, અહીં નવાઈ બતાવી છે, આશ્ચર્યનો ભાવ બતાવ્યો છે. યાત્રાળુઓ નદી આગળ છે એટલે કે મેં તો માન્યું નહોતું કે નદી આગળ પહોંચી જશે યાત્રાળુઓ, પણ એ નદી આગળ પહોંચી ગયા છે, વાહ, એવા અર્થમાં એવો ભાવ, એવો આશ્ચર્યનો, સરપ્રાઇઝનો ભાવ બતાવ્યો છે. પછીનું વાક્ય છે યાત્રાળુઓ નદી આગળ છે. અહીં પૃચ્છા કરી છે, પૃચ્છા એટલે પૂછા કરી છે. કોઈ એક વ્યક્તિ એ પૂછે છે કે યાત્રાળુઓ નદી આગળ છે, કઈ જગ્યાએ છે યાત્રાળુઓ, અહીં ક્યાંય દેખાતા નથી, એટલે શું યાત્રાળુઓ નદી આગળ છે? આમ પ્રશ્ન કર્યો એક વ્યક્તિએ બીજી વ્યક્તિને. ઓકે, તો આ મતલબ કે પૂછ્યું છે. પછીનું વાક્ય યાત્રાળુઓ નદી આગળ છે, અહીંયા કને સંબોધન કરીને તેના આગળ નવાઈ વ્યક્ત કરી છે. જો એટલે એક્સક્લેમેટરી માર્ક મૂક્યો છે. આ ક્વેશ્ચન માર્ક હતો એમાં ક્વેશ્ચન માર્ક મૂકેલો હતો ઉપરના વાક્યમાં. હવે આ જે વાક્ય છે યાત્રાળુઓ નદી આગળ છે, એમાં એક્સક્લેમેટરી માર્ક એટલે કે ઉદ્ગાર વાક્ય જે છે, એટલે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કર્યો છે. તો એવા અર્થમાં સંબોધન કરાયું છે. પછીનું છેલ્લું વાક્ય છે યાત્રાળુઓ પછી વળી કોમા નદી આગળ છે, અહીંયા ક્વેશ્ચન માર્ક છે, બરાબર, પ્રશ્ન પૂછ્યો છે. આ બધા જ વાક્યોમાં એક સરખા જ શબ્દો છે, માત્ર વિરામ ચિહ્નો જુદા જુદા છે. તમે આ ચિહ્નોના એને સમજીને એનું વાંચન કરશો એટલે વાક્યનો ઈરાદો આપોઆપ સમજી શકાશે. ઘણી વખત યોગ્ય જગ્યાએ વિરામ ચિહ્ન નહીં મૂકવાથી વાક્યનો ઈરાદો સંપૂર્ણ બદલાઈ જાય છે. જુઓ, એક્ઝામ્પલ આપેલું છે, તમને એક દ્રષ્ટાંત આપેલું છે. અહીં ગંદકી કરવી, નહીં કરનારને દંડ થશે. હવે જો હકીકતમાં આવું વાક્ય ન હોય, પણ અહીં ગંદકી કરવી પછી અલ્પવિરામ મૂક્યું છે, કોમા મૂક્યો છે, નહીં કરનારને દંડ થશે. વાક્યને પછી આગળ વધારી દીધું અને પછી ફૂલ સ્ટોપ કરી નાખ્યો, પૂર્ણ વિરામ. પણ આનો અર્થ તો વિચિત્ર થાય છે. ખરેખર આવું હોવું ન જોઈએ. ગંદકી કરવાથી મતલબ તમને ઇનામ મળે અને ગંદકી ન કરો તો દંડ મળે, સજા મળે, પનિશમેન્ટ મળે. એવું તો એકચ્યુઅલી શક્ય નથી. ગંદકી તો કરવી હોય, કરવાની જ હોય નહીં, કોઈ પણ જગ્યાએ સ્વચ્છતા રાખવી પડે. તો એકચ્યુઅલી આ વાક્યમાં અલ્પવિરામ યોગ્ય સ્થાને નહીં મૂકવાને કારણે આવી ઉલટો અર્થ કે આવી ગડબડ ઉત્પન્ન થઈ છે. પણ હકીકતમાં શું આવવું જોઈએ? અહીં ગંદકી કરવી નહીં, અલ્પવિરામ કરવી પછી નહીં, પણ નહીં પછી હોવું જોઈએ. એટલે હવે આ વાક્ય સાચું છે, અહીં ગંદકી કરવી નહીં, કરનારને દંડ થશે. આ વાક્ય સાચું છે. પણ તમને પાર્ટીઓએ માર્યું હોય, ઘણી વાર જોયું હોય કે જાહેર સ્થળોએ ગંદકી કરવી નહીં, જો કરશે કોઈ ગંદકી તો એને સજા થશે, દંડ થશે, અથવા એને ફાઇન ભરવો પડશે.
હવે અલ્પવિરામ 5 જગ્યાએ આવવાથી યોગ્ય જગ્યાએ આવવાથી વાક્ય સાચું બન્યું. એ જ પ્રમાણે લખાણમાં ઘણી વખત બે શબ્દો વચ્ચે લઘુ રેખા મૂકેલી હોય છે, એટલે નાની રેખા જેને આપણે હાઇફન કે ડેશ કહીએ છીએ. તેમાંથી એ બે શબ્દો વચ્ચેની સમાનતા કે એમના વચ્ચેનો વિરોધાભાસ એટલે ઓપોઝિટ ફિલિંગ્સ, ઓપોઝિટ ભાવ, એટલે એને વિરોધાભાસ કહેવાય. ઓકે, સૂચવાય છે. ચડતી પડતી, તો જો અહીંયા વિરોધાભાસ છે. ચડતી એટલે પ્રગતિ થવી, પડતી એટલે પતન થવું. ઓકે, ચડતી પડતી તો કોના જીવનમાં નથી આવતી? ચડતી પછી લઘુરેખાનો ઉપયોગ કર્યો છે અને પછી પડતી લખ્યું છે, એટલે ચડતી અને પડતી વચ્ચે આ લઘુરેખા છે. સુખ દુઃખ એ એક સિક્કાની બે બાજુ જેવા છે, તો અહીં પણ જો વિરોધાભાસ છે, ચડતી પડતી જેવો જ. સુખ દુઃખ, સુખનો વિરોધી દુઃખ, દુઃખનો વિરોધી સુખ, ઓપોઝિટ વર્ડ છે. તો અહીં બંને શબ્દોની વચ્ચે લઘુરેખાનો ઉપયોગ થયો છે. તેને ઉતાવળ હતી, માંડ 4-5 મિનિટ તેણે વાત કરી. હવે અહીંયા કને વિરોધાભાસ નથી, એક સમાન અર્થ બતાવ્યો છે. સમાન ભાવના બે આ શબ્દો છે, 4-5, અને વચ્ચે આ લઘુરેખાનો ઉપયોગ કર્યો છે. આવું તેવું ખાવાની ડૉક્ટરે તેને મનાઈ ફરમાવી છે. આવું તેવું. બસ સ્ટેન્ડમાં અવર જવર કરતી બસો ઉડતા પંખી જેવી હોય છે. અવર જવર જોયું, એટલે આવતી જતી, અવર જવર એવા અર્થમાં. અવર એટલે આવવું, જવર એટલે જવું, હા, કમિંગ એન્ડ ગોઈંગ એવી બસો. તેને જમણા હાથે પડી જવાને કારણે વાગ્યું હતું. જો અહીં પણ લઘુરેખાનો ઉપયોગ થયો છે. અહીં બે જગ્યાએ લઘુરેખાનો ઉપયોગ થયો છે. એક તો જમણા હાથે, પછી લઘુરેખા, અને પછી પડી જવાના કારણે, પછી બીજી લઘુરેખા, અને પછી વાક્ય પૂરું, વાગ્યું હતું, ફૂલ સ્ટોપ. તો અહીં આ જે છેલ્લું વાક્ય છે, તેને જમણા હાથે પડી જવાને કારણે વાગ્યું હતું. એટલે એકચ્યુઅલી વાક્ય એવું છે, તેને જમણા હાથે વાગ્યું હતું. પણ પછી કોઈ પ્રશ્ન કરે સામેની વ્યક્તિ કે ભાઈ તેને જમણા હાથે વાગ્યું શા માટે, શું કારણ હતું, વોટ વોઝ ધ રીઝન? તો એનો એ કારણ બતાવ્યું છે કે કયા કારણે એને જમણા હાથે રાઈટ હેન્ડ ઉપર વાગ્યું. તો એ બતાવ્યું છે કે પડી જવાને કારણે એને વાગ્યું હતું. તો એ કારણ અહીં બતાવી દીધું. બરાબર. આ જો થોડો વિશેષ ઉપયોગ કર્યો છે આનો, લઘુરેખાનો થોડો સ્પેશિયલ યુઝ કર્યો છે આ રીતે. આ વાક્યોમાં તમારા ચિત્તમાં, તમારા મનમાં આવ્યું હશે કે ચડતી પડતી, સુખ દુઃખ, અવર જવર વગેરે વિરોધી શબ્દ જોડકા છે, જ્યારે 4-5 અને આવું તેવું એ તદ્દન નજીકના અર્થ ધરાવતા શબ્દ જોડકા છે. તો જમણા હાથે વાગ્યું હતું એટલું ટૂંકમાં કહેવાને બદલે પડી જવાને કારણે એ વિવરણ ઉમેરવા માટે બંને બાજુ લઘુરેખા મૂકી છે. આ પ્રમાણે લઘુરેખાનો ઉપયોગ થાય છે. દરેક વિરામચિહ્ન મૌલિક લખાણમાં તમે સાચી રીતે એનો ઉપયોગ કરો, એ પંક્ચ્યુએશનનો. એટલા માટે વાંચતી વખતે જ આ વિરામચિહ્ન અહીં શા માટે, એવો મનમાં પ્રશ્ન કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ. અને એવો વિચાર કરતાં કરતાં તમે જ્યારે વાંચો તો તમે સમજી શકો. આ પ્રકારે વાંચન કરવાથી, રીડિંગ કરવાથી તમે વિરામચિહ્નોનું જે કાર્ય છે, એનું વર્ક છે, અને એનો જે ઉપયોગ થતો હોય એને ખૂબ સારી રીતે સમજી શકો. તો આ પેજ નંબર 39 ઉપર એટલું કરીએ છીએ. હવે પેજ નંબર 40 ઉપર થોડું જોઈ લઈએ. એમાં સ્વાધ્યાય આપ્યા છે અને પછી સંયોજકો એટલે કે કન્જક્શન્સ વિશે પણ આપેલું છે. હવે અહીંયા તમને સ્વાધ્યાય એટલે ક્વેશ્ચનમાં પૂછ્યું છે, એક્સરસાઇઝમાં પહેલું પ્રશ્ન, આજે બુધવાર છે, આ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણ વિરામ મૂકીને એ વાક્ય ફરીથી લખો, અને આ વિરામ ચિહ્નોને કારણે જે તે વાક્યમાં કયો ભાવ સૂચવાય છે તે સમજાવો. તો
તો આમાં તમારે પહેલાં પ્રશ્ન ચિહ્ન ક્વેશ્ચન માર્ક મૂકવાનો. આજે બુધવાર છે, ક્વેશ્ચન માર્ક. આજે બુધવાર છે, એક્સક્લેમેટરી માર્ક મૂકો. ઓકે, તો આખો એનો ભાવ બદલાઈ ગયો. શબ્દો એ નહીં રહ્યા, એ જ ને એ સ્થાન પણ છે, પણ એનો ભાવ બદલાઈ જશે. બરાબર. અને પૂર્ણ વિરામ મૂકો. પૂર્ણ વિરામ તો ઓલરેડી મૂકેલું છે આ વાક્યમાં, આજે બુધવાર છે. આ એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે, એક વિધાન છે. બીજો પ્રશ્ન, પાઠ્યપુસ્તકની કૃતિઓમાંથી, કૃતિ એટલે પાઠ અથવા કાવ્ય, લેસન અથવા તો પોયમ માંથી અલગ અલગ વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવા 10 વાક્યો શોધીને લખો. અને વિરામ ચિહ્નોનો ઉપયોગ એને તમે સારી રીતે સમજો. ઓકે, તો હવે આ બીજું આપણું ચેપ્ટર ગ્રામરનું શરૂ થયું. સંયોજક, જેને તમે અંગ્રેજીમાં કહો છો કંજક્શન. ઓકે, એન્ડ, ઓર, ટીલ, અનટીલ, વેન, ધેન. ઓકે, એસ સુન એસ એવા અર્થમાં. નો સુનર ધેન. બરાબર, તમને ખ્યાલ છે. ઇફ, એ, તો એ બધા એ એન્ડ છે. ઓકે, અથવા છે. સો ધેટ, ધેટ એવા અર્થમાં અંગ્રેજીમાં તમે ઉપયોગ કરો છો આ બધા કંજક્શનનો. એને ગુજરાતીમાં સંયોજક કહેવાય છે. તો 2 શબ્દો, 2 વાક્ય ખંડો કે 2 વાક્યોને જોડનાર પદ તે સંયોજક કહેવાય છે. ભરત અને લક્ષ્મણ, અહીં 2 શબ્દો વચ્ચે સંયોજક અને નો ઉપયોગ થયો છે. એન્ડ, ભરત એન્ડ લક્ષ્મણ. કપાસ અથવા બાજરી, હવે અહીં જો અથવાનો મતલબ થાય ઓર, અંગ્રેજીમાં ઓ આર કહીએ છીએ ને, કે કપાસ કે બાજરી. અહીંયા અથવાના બદલે કેનો ઉપયોગ કરી શકો. અહીં તમને વિકલ્પ આપેલા છે, ઓપ્શન, યા તો કપાસ અથવા તો બાજરી. પછી ગુરુ તથા શિષ્ય, અહીં ગુરુ અને શિષ્યનો ભાવ છે. તથા એનો મતલબ થાય મિનિંગ અને, ગુરુ અને શિષ્ય અથવા તો ગુરુ તથા શિષ્ય. તો અહીં 2 શબ્દો વચ્ચે સંયોજકનો ઉપયોગ કરેલો છે. ઓકે, અહીં અને, અથવા, તથા તે શબ્દો એ સંયોજકો છે, એનાથી 2 શબ્દોને જોડેલા છે. ભરતની ભક્તિ અને લક્ષ્મણની નિષ્ઠા. જો હવે અહીં વાક્યનો ઉપયોગ કર્યો છે, વાક્યખંડ છે. ભરતની ભક્તિ અને લક્ષ્મણની નિષ્ઠા, વચ્ચે અને છે. તો અહીં વાક્યખંડોનો ઉપયોગ કર્યો છે. કપાસની વાવણી અથવા બાજરીની લલણી. લલણી એટલે કે બાજરી કાપવી, તે એને લણણી કહેવાય. અને વાવણી એટલે કપાસને એના બીજને તમે વાવો એ. તો યા તો કપાસની વાવણી કરો અથવા બાજરીની લણણી કરો, એટલે એને કાઢી નાખો. ગુરુનો પ્રેમ તથા શિષ્યનો આદર અથવા શિષ્યને આદર. અહીં 2 વાક્યખંડોને સંયોજકથી જોડવામાં આવ્યા છે. હવે અમુક શરતદર્શી સંયોજકો છે, મેં બાજુમાં લખેલું છે બોલપેનથી, મતલબ કન્ડિશનલ કંજક્શન્સ. એમાં કન્ડિશન હોય, જો આમ કરો તો આમ થાય, જો આમ નહીં કરો તો આમ નહીં થાય. આમ જો, તો, જ્યારે, ત્યારે, જેમ, તેમ એવા અર્થમાં જ્યારે કોઈ વાક્યમાં સંયોજક વપરાયું હોય ત્યારે એ શરતદર્શી સંયોજક કહેવાય. જેમ કે જો ખેડૂત હોય તો સારી ખેતી કરે, પણ એ જોનો ઉપયોગ કર્યો નથી. ઘણીવાર આપણા ગુજરાતી વાક્યોમાં જોનો ઉપયોગ નથી થતો, પણ તોનો ઉપયોગ થાય છે. એમ ઘણીવાર જ્યારેનો ઉપયોગ ન થાય, પણ ત્યારેનો ઉપયોગ થાય. જ્યારે વાદળ ઘેરાય ત્યારે વરસાદ પડે, પણ ઘણીવાર એવું પણ લખી શકાય, વાદળ ઘેરાય ત્યારે વરસાદ પડે. તો અહીં એનો મતલબ જ્યારે છે તો ખરું, પણ એ અધ્યાહાર છે, એ અદૃશ્ય છે. ઓકે, પણ ત્યારે લખાય, આવું બનતું હોય તો એ પણ સંયોજક છે, કંજક્શન છે. તારા ઉપર એવું તો કયું દુઃખ આવી પડ્યું કે તું આટલો ઉદાસીન રહે છે. કે જોયું, અહીંયા અંડરલાઈન કરી છે મેં. જેમ પહેલા વાક્યમાં તો એ કંજક્શન છે, સંયોજક છે. બીજા વાક્યમાં કે એ પણ સંયોજક છે. ઓકે,
સોક્રેટિસે અદાલતમાં પોતાને વિશે જે બધાને આપ્યું હતું તે જગતના સાહિત્યમાં અમર થયું છે. બધાને આપ્યું હતું એટલે જે અદાલતમાં ભાષણ કર્યું હતું, જે બીજાએ બયાન જેને કહ્યું, બયાન એટલે કે જે ભાષણ આપ્યું હતું એને અંગ આપતો આવજો કે હિન્દી વર્ડ છે બયાન, બયાન દેના. એ બયાન એટલે જે બોલ્યો હતો એ અદાલતમાં, તો જે તે બરાબર. થોડી વાર પછી સોક્રેટિસ જાગ્યો એટલે કીટોએ બધી વાત તેને સમજાવી. અહીંયા એટલે જેને આપણે અંગ્રેજીમાં સો ધેટ કે પછી SO નો ઉપયોગ કરીએ છીએ, અથવા તેથીનો ઉપયોગ કરી શકાય. તો અહીં એટલે કીટો એ બધી વાત તેને એટલે કે એમનો જે મિત્ર હતો એને સમજાવી સોક્રેટિસને. મને ઇન્દોર જવાનો હુકમ હાથમાં પકડાવ્યો ત્યારે મહિનાની લગભગ આખરી તારીખો હતી. જો અહીંયા જ્યારે અધ્યાર છે, જ્યારે લખ્યું નથી પણ તમે લખવું હો તો લખી શકો. જ્યારે મને ઇન્દોર જવાનો હુકમ હાથમાં પકડાવ્યો ત્યારે મહિનાની લગભગ આખરી તારીખો હતી. તો ત્યારે એ સંયોજક છે. આ વાક્યોમાં ગાઢા કરેલા શબ્દો એ સંયોજકો છે. ગાઢા એટલે ડાર્કમાં કરેલું છે જે બ્લોક લેટરમાં, તેના વડે બે વાક્યોને જોડવાનું કામ થયું છે. એમાં સંયોજકની આગળનું કે પાછળનું વાક્ય પૂરો અર્થ આપી શકતું નથી. એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખે છે, એટલે જ આને કન્ડિશનલ ક્લોઝ કહેવાય. આપણે ઘણીવાર અંગ્રેજીમાં ગ્રામરમાં જે ક્લોઝ આવે છે જુદા જુદા, જે આપણે ટેન્સીસ ભણીએ ત્યારે, તો એમાં આવા કન્ડિશનલ ક્લોઝ હોય. તો એ કન્ડિશનલ કન્જક્શનનો ઉપયોગ એમાં કરવો પડે. એટલે એક વાક્ય બીજા ઉપર આધાર રાખતું હોય ત્યારે આ કન્ડિશનલ ક્લોઝ રચાય. ઓકે, આ વાક્યોમાં ગાઢા કરેલા પદો એ સંયોજકો છે અને વાક્યો જોડવાનું કામ કરે છે. તો એમાં સંયોજકની આગળનું કે પાછળનું વાક્ય પૂરો અર્થ આપી શકતું નથી. એક વાક્ય બીજા ઉપર આધાર રાખે છે, એટલે સ્વતંત્ર વાક્ય તમે ન વાપરી શકો. આ કન્ડિશનલમાં એક વાક્ય બીજા ઉપર ડિપેન્ડ કરતું હોય, એટલે તમારે બંને વાક્યો લખવા પડે અને એમાં યોગ્ય જગ્યાએ સંયોજકનો કે કન્જક્શનનો ઉપયોગ કરવો પડે. અને એટલે, તથા, તેથી, માટે, જો, તો, જ્યારે, ત્યારે, જે, તે, કે, પછી, પણ, ને વગેરે સંયોજકો છે. સંયોજકથી બે શબ્દો, વાક્યખંડો કે વાક્યો વચ્ચે રહેલા સંબંધનો ખ્યાલ આવે છે, જેથી અર્થગ્રહણ એટલે અર્થ સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. સ્વાધ્યાયમાં તમારા પાઠ્યપુસ્તકની ગદ્ય કૃતિ એટલે કે પાઠ, લેસન, પોયમ નહીં, કાવ્ય નહીં, પણ જે પાઠ છે એમાંથી સંયોજકનો ઉપયોગ થયો હોય તેવા 10 વાક્યો શોધીને લખો અને સંયોજક પદને અધોરેખિત કરો, એટલે એને રેખાંકિત કરો, એની નીચે અંડરલાઇન કરો. વાંધો નહીં. તો હવે કહેવાનો મતલબ કે આપણે આ ચેપ્ટર પૂરું કરી લીધું. હવે એના પછીનું જે આપણું 9મું ચેપ્ટર આવશે એ આપણે ચલાવીશું. ઓકે, સારું. થેન્ક યુ વેરી મચ.